તપ વગર જિંદગીમાં કંઈ જ મળતું નથી. તપ વગર ભૌતિક જીવનમાં રૂપિયાની પ્રાપ્તિ પણ થતી નથી અને આધ્યાત્મિક જીવનમાં જોઈએ તો બ્રહ્માજી પણ તપ વગર સૃષ્ટિની રચના નહોતા કરી શક્યા. તપ વગર ભગવાન વિષ્ણુ સૃષ્ટિનું પાલન નથી કરી શકતા અને તપ વગર ભગવાન શિવ પણ પ્રલય નથી કરી શકતા. ભગવાન ઉદ્ધવરામ મહારાજ અને ભગવાન વાલરામજી મહારાજના તપ અને આશીર્વાદથી અત્યારે આપણને બધું સુખ મળી રહ્યું છે. વલસાડમાં ઉદ્ધવ ભવનના નિર્માણ પાછળ પણ ઉદ્ધવરામજી મહારાજ અને વાલરામજી મહારાજના તપનું બળ અને આશીર્વાદ રહેલા છે. આ ઉપરાંત કર્મના તપથી રૂપિયા કમાનારા ઉદ્ધવ ભક્તોનું ઉદાર હાથે કરાયેલું દાન અને સહકાર રહેલા છે. ઉદ્ધવ ભવન વલસાડમાં 5 કરોડ રૂપિયા હોય કે 1 કરોડ રૂપિયા કે ₹1.25 દાન કર્યું હોય, કોઈ પણ દાતાનું નામ કે તકતી રાખવામાં આવી નથી. બધાએ ગુપ્ત દાન કર્યું છે. તે પણ એક મોટું તપ ગણી શકાય. વલસાડમાં તો ભવ્ય ઉદ્ધવધામ નિર્માણ પામી ચૂક્યું છે, પરંતુ હવે વાપીમાં એવું જ ભવ્ય ઉદ્ધવધામ અને વાડી બનાવવા માટેના સંકલ્પ માટે મુંબઈથી વલસાડ યાત્રાનું એક તપ તરીકે આયોજન કરાયું છે અને તેમાં આટલા ઉત્સાહ અને ઉમંગથી ઉદ્ધવ ભક્તો જોડાયા છે. તેનાથી મને આનંદ થાય છે. તેવું પ્રગટ ઉદ્ધવ ચેતના સ્વરૂપ પૂજ્ય હરિદાસજી મહારાજે મુંબઈથી વલસાડ પદયાત્રાના પ્રારંભે તેમના આશીર્વચન આપતા જણાવ્યું હતું. જે સમાજમાં સંપ હોય ત્યાં જ સમાજના વિકાસના કામો થઈ શકે. રવિવારે વહેલી સવારે 6:15 વાગે ઉદ્ધવ અસલફા ઘાટકો પરથી પદયાત્રાના પ્રસ્થાનના પ્રારંભે પૂજ્ય હરિદાસજી મહારાજે તેમની વાણી પ્રસાદ રૂપે આશીર્વાદ આપ્યા હતા. તેમના સાનિધ્યથી વહેલી સવારનું વાતાવરણ પવિત્ર અને દિવ્ય અનુભવાતું હતું. ઉદ્ધવ ભક્તો ખૂબ જ આનંદિત થઈ ગયા હતા. આ પછી 73 વર્ષની વયે પણ ખૂબ જ સ્ફૂર્તિપૂર્વક હરિદાસજી મહારાજ પદયાત્રામાં પરંપરાગત સફેદ વસ્ત્રો ઉપર કેસરી ખેસ રાખી અને જોડાયા હતા અને તેમના પાવન સાનિધ્યનો ભક્તોને અલૌકિક અને દિવ્ય લાભ આપ્યો હતો. રવિવારે વલસાડથી શરૂ થયેલી મુંબઈની રથયાત્રામાં જાણે ભગવાન ઉદ્ધવરામજી મહારાજ અને ભગવાન વાલરામજી મહારાજ પર સૂક્ષ્મ ચેતના સ્વરૂપે જાણે સાથે ચાલતા હોય તેવો દિવ્ય અનુભવ પદયાત્રીઓને થયો હતો. હરિદાસજી મહારાજની ઠેર ઠેર વંદન કરતા ભાવુક થયેલા ઉદ્ધવ ભક્તો જોવા મળ્યા હતા. પદયાત્રામાં કેસરી ધજાઓ અને ઉદ્ધવરામજી મહારાજની છબી હાથમાં પકડી જય ઉદ્ધવરામજીના ગગનભેદી ભવનાથથી પદયાત્રામાં ઉર્જાનું વાતાવરણ છવાઈ ગયું હતું. પદયાત્રાનું માણેકલાલ ખાતે ઉદ્ધવ પ્રેમીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી પદયાત્રા ભાનુશાલી વાડી ઘાટકો પર ઇષ્ટ પહોંચી હતી. ત્યાં સમાજના અગ્રણીઓએ વડીલોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને ત્યાંથી ઘણા ઉદ્ધવ પ્રેમીઓ જોડાયા હતા. આ પદયાત્રા ત્યાંથી હાઈવે પર થઈ 9 કિલોમીટરના અંતરે વિક્રોલી હાઈવે પર વિશ્રામની વ્યવસ્થા કરાઈ હતી. ત્યાં વિશ્રામ કર્યો હતો. આ પદયાત્રાએ ભાંડુપ મુલુંડ થઈ થાણા પટેલ સમાજવાડી જવા પ્રસ્થાન કર્યું હતું અને પહેલી દિવસે પટેલવાડી ખાતે પદયાત્રાએ વિરામ લીધો હતો. આ પદયાત્રામાં ભાનુશાલી અગ્રણીઓ કનૈયાલાલ કટારિયા, તુલસીભાઈ દામા સહિતના અનેક ભાનુ રત્નો પૂજ્ય હરિદાસજી મહારાજના પાવન દિવ્ય સાનિધ્ય સાથે જોડાયા હતા. કચ્છના મુખ્ય મથક ભુજ મધ્યે SMBS સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિક ઉલ્લાસ સાથે પૂર્ણ થયું છે. આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે સંસ્કાર અને ભક્તિના સિંચનનું કેન્દ્ર બની રહેશે તેવો સૂર અહીં વ્યક્ત થયો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સમગ્ર શહેર અને પંથકમાં ભક્તિમય વાતાવરણ પ્રસરી ગયું છે. આ દિવ્ય મહોત્સવના પ્રારંભે વચનામૃત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સંતોએ સત્સંગના ગૂઢ તત્વજ્ઞાન અને જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોના મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. મહોત્સવ અંતર્ગત યોજાયેલી ભવ્ય પોથી યાત્રાની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર ભુજ શહેર સ્વામિનારાયણ ભગવાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પ્રતિષ્ઠાના મુખ્ય દિવસે શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોપચાર સાથે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સંત સંકલ્પ દાસજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આ નૂતન મંદિર યુવા પેઢીને સન્માર્ગે વાળવા માટે દીવાદાંડી સમાન સાબિત થશે. મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મહાયજ્ઞ મહામંત્રની અખંડ ધૂન તેમજ ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારો શ્રદ્ધાળુઓએ લીધો હતો. કાર્યક્રમના અંતે હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાની વિવિધ સેવા સમિતિઓ, યુવા મંડળો અને મહિલા પાંખના સ્વયંસેવકોએ દિવસ રાત જહેમત ઉઠાવી હતી. સંચાલન સમિતિ દ્વારા તમામ દાતાઓ, અગ્રણીઓને સેવા આપનાર હરિભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગાંધીધામ તાલુકાના ભારાપર કિડાણા ખાતે આવેલા પવિત્ર ગુરુદ્વાર હાજલ દાદાની જાગીર પાસે કાર્યરત એક ખાનગી ઉદ્યોગ ગૃહશાલ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ મામલે સ્થાનિક આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંત હાજલ દાદા જાગીર સેવક ગણ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને એક રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે શાલ એલોએઝ નામક
ઉદ્યોગ ગૃહ દ્વારા આસપાસના વિસ્તારમાં અત્યંત હવા અને અવાજનું પ્રદૂષણ કરવામાં આવે છે, જેનાથી સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. આ અંગે વિગત આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આહિર અગ્રણી વી.કે. હુંબલે જણાવ્યું હતું કે આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આશરે 7 મહિના પહેલા થયેલી મૌખિક સમજૂતી મુજબ કંપનીએ આ પ્લાન્ટ અન્યત્ર ખસેડવાની ખાતરી આપી હતી. જોકે આજ દિન સુધી આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તેનાથી વિપરીત હાલમાં આ ઉદ્યોગ ગૃહ દ્વારા તે જ સ્થળે નવો રોલિંગ પ્લાન્ટ ઉભો કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. આ નવી હિલચાલને કારણે આહિર સમાજની ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ગુરુદ્વારાની પવિત્રતા અને પ્રાચીન અસ્મિતા જોખમાઈ રહી હોવાનો ગંભીર આરોપ સેવકગણ દ્વારા મૂકવામાં આવ્યો છે. કચ્છ મંડળ આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી આ કંપની સતત પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે કીડાણા, ભારાપર, અંજાર, આદિપુર અને તુણા જેવા વિસ્તારોમાં લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. કંપનીના સંચાલકોને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રદૂષણ ઓછું થવાને બદલે સતત વધી રહ્યું છે. ખાસ કરીને નવી કંપનીના હસ્તાંતરણ બાદ પ્રદૂષણની માત્રામાં ધરખમ વધારો થયો છે, જે સહન શક્તિથી બહાર છે. આ પ્રદૂષણના પ્રશ્ને આહિર સમાજ અને ગ્રામજનોએ એક સૂત્રે નિર્ણય કર્યો છે કે આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપીને કંપનીની અનિયમિતતાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવશે. તેજાભાઈ કાનગડે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતી આ કંપનીને બંધ કરાવવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર ઉતરશે. કલેક્ટરને પાઠવેલા પત્રમાં આહિર સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ આ પ્લાન્ટનો જાહેર વિરોધ કરે છે અને આ મામલે કોઈ પણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં. વધુમાં આ ઉદ્યોગ ગૃહ દ્વારા આસપાસની જમીન કઈ રીતે મેળવવામાં આવી છે તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ વિવાદને કારણે જો આગામી સમયમાં કોઈ પણ પ્રકારની અરાજકતા ફેલાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. આ વેળાએ આહિર સમાજના અગ્રણીઓ ઉપરાંત આહિર સેના, ગુજરાતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારાપર ગુરુદ્વારાની બાજુમાં સાલ કંપની જે આજે 22 વર્ષથી પ્રદૂષણ કરી રહી છે, એને માટે અમે સાજે સમાજે લડત ચાલુ કીધી છે. કીડાણા, ભારાપર બધા ગામોના સાથે રહ્યા છે અને બધે ગામેમાં ઠેઠ અતંજાર, કીડાણું, આદિપુર, તુણા, ભારાપર બધી જગ્યાએ પ્રદૂષણ બહુ ફેલાવે છે. માણસને, આરોગ્યને પણ બહુ નુકસાન કરે છે અને ગમે એટલું કંઈ તોય દાદ નથી આપતા. જ્યારે અમે જાય એ કહેવામાં આવે કે હવે પ્રદૂષણ નહીં થાય, પણ ક્યારેય પ્રદૂષણ ઓછું થયું નથી. પ્રદૂષણ દિવસે દિવસ વધતું ગયું છે. જ્યારે સાલ કંપની આજે બીજી કંપનીએ લઈ લીધી છે ત્યારે જોરશોરથી અત્યારે ચાલુ છે અને ખૂબ પ્રદૂષણ થાય છે. તો અમે એ પ્રદૂષણને આધારે આજે બધે નક્કી કીધું કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ગમે એ રીતે બંધ કરાવીએ અને બંધ નહીં થાય તો અમે ત્યાં ઉપવાસ આંદોલન કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરશું. આજે કચ્છ આહિર સમાજ દ્વારા ગાંધીધામ તાલુકામાં સાલ કંપની આવેલી છે, કીડાણાના ભારાપરના ગામની બાજુમાં. આ કંપની છેલ્લા 10 વર્ષથી ખૂબ પ્રદૂષણ ફેલાવે છે અને એટલું બધું ડસ્ટ ફેલાય છે કે આજુબાજુ ગામડાવાળાને કાં તો પ્લાન થવું પડે એવું છે અને કાં કંપનીને પ્લાન થવું પડે. કંપનીએ વારંવાર બાંહેધરીની ખાતરી આપેલી કે ભાઈ અમે આ કંપની જે અહીંયાથી ખસેડી લેશું. આનો એક જ ઉપાય છે કે આ કંપની બીજી જગ્યાએ જાય તો જ આ ગામનો કાયમી ઉકેલ આવે તેવું છે. અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે દરરોજ તમારે અડધા ઇંચ જેટલી તમારે આ કોલસાની ભૂકી, માની લો કારાસ, મેસ જેને કહીએ, એ બધા મકાનો ઉપર, સ્કૂલો ઉપર, ધાર્મિક અમારા આહિર સમાજનું બાજુમાં જ ગુરુદ્વારો આવેલો છે, અમારા આસ્થાનું કેન્દ્ર છે જે તીર્થધામ છે, ત્યાં પણ અત્યારે ખૂબ આને લઈને નુકસાન થઈ રહ્યું છે. વારંવાર રજૂઆતો કરી છે, અવારનવાર આવેદનપત્રો આપ્યા છે, પર્યાવરણ બોર્ડને પણ આપેલા છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. અત્યાર સુધી સાલ કંપની જે માલિક હતા એમને હમણાં કંઈક વેચીને બીજી કંપની કોઈ નવા ગ્રુપ આવેલું છે અને એનાથી પણ વધારે અમે બાંધકામ અંદર કરવા જઈ રહ્યા છે. તો પરિસ્થિતિ અત્યારે એટલી હદે ખરાબ છે કે બાજુમાં જ ત્યાં સ્કૂલો આવેલી છે, ત્યાં ધાર્મિક જગ્યાઓ છે, તીર્થધામ છે અને આજુબાજુવાળા ગામવાળા એમાં રહી શકે એવી જ પરિસ્થિતિ નથી. તમારે એના મકાનના નરિયા હોય, છત હોય તો કાયમ દિવસમાં 4 થી 5 વખત એને સફાઈ કરવી પડે છે અને આને કારણે અત્યારે આ પરિસ્થિતિ રહી તો ત્યાં ભયંકર રોગચાળો પણ ફેલાઈ શકે એમ છે.
ફેબ્રુઆરી માસની પૂર્ણાહુતિ સાથે 6 માર્ચ મહિનાથી ઉનાળાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં જળ સંગ્રહની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતના 207 જળાશયોમાં હાલ સરેરાશ 74.40% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ તેની સાપેક્ષમાં કચ્છ જિલ્લાની સ્થિતિ નાજુક જણાતી હોય તેમ અહીં માત્ર 40% જ જળ સંગ્રહ બાકી રહ્યો છે. ચોમાસાના અંતે મેઘમહેરને પગલે રાજ્યના ડેમોમાં જે વિપુલ જળરાશિ જોવા મળતી હતી તેમાં છેલ્લા 3-4 માસ દરમિયાન ધરખમ ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને નવેમ્બર 2025ના અંત જ્યારે રાજ્યમાં 95% જેટલો સંગ્રહ હતો ત્યારે ગત 3 માસના ગાળામાં જ ગુજરાતમાં 21% અને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાણીના વપરાશ અને બાષ્પીભવનને કારણે સંગ્રહમાં મોટો ઘટાડો થયો છે. કચ્છ જિલ્લામાં અત્યારે માત્ર 40% જ પાણીનો જથ્થો હોવાથી આગામી માર્ચથી જૂન સુધીના 4 મહિના દરમિયાન જળ વ્યવસ્થાપન અત્યંત પડકારજનક બની રહેશે. જો આગામી દિવસોમાં પાણીનો સમતોલ અને ઉચિત ઉપયોગ કરવામાં નહીં આવે તો વિતરણ વ્યવસ્થામાં અવરોધ ઉભો થવાની અને જળ સંકટ ઘેરાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ સમગ્ર ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમમાં પણ 4 મહિના પૂર્વે 100% જળ સંગ્રહ હતો, જે હવે ઘટીને 75.8% પહોંચી ગયો છે. આમ નર્મદાના નીર પર નિર્ભર રહેતા વિસ્તારો માટે પણ આગામી ઉનાળો કસોટીરૂપ સાબિત થઈ શકે છે. કચ્છના નાગરિકોએ ઉનાળાની આકરી તપન પૂર્વે જ પાણીના દરેક ટીપાનો કરકસરયુક્ત ઉપયોગ કરવો અનિવાર્ય બન્યો છે, અન્યથા મે માસ સુધીમાં જળ દાંધિયાની સ્થિતિ વણસી શકે છે.